હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અને એની ઉપરથી બીજી બધી ચર્ચાઓ કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ આગળ વધતા અમુક એના કિસ્સાઓ કે જે આપણે રિયલ લાઈફની અંદર અનુભવીએ છીએ, એ બધા કિસ્સાઓ છે એ એક્ઝેક્ટલી કેવી રીતે બનતા હશે એની ચર્ચા આપણે કરવાની છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે આપણે બીજા બધા શું શું ફાયદાઓ છે એની પર ચર્ચા કરશું. તો આપણે ઘણી વખત એ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરેલું હોય, ખાસ કરીને ઉનાળાની અંદર, કે જ્યારે આપણાથી કોઈ દૂર રહેલું ઝાડ કે કોઈ દૂર રહેલી વસ્તુ કે આપણને રોડ ઉપર પણ ઇવન સામાન્ય પાણીના ખાબોચિયા ભર્યા હોય એવું દેખાય, અથવા તો આપણને ઘણી વખત એવી રીતે દૂરનું ઝાડ કે દૂરનું બિલ્ડિંગ કે કોઈ વસ્તુ છે એનું પ્રતિબિંબ નીચે જાણે ફ્લોર ઉપર પાણી હોય અને એની ઉપર કેવું એનું પ્રતિબિંબ રચાય એવું કંઈક જોવા મળે, પણ ખરેખર ત્યાં પાણી હોતું નથી. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે થાય? તો કે એ ઘટના છે આપણે મરીચિકાની મદદથી સમજવાની છે. હવે એની અંદર પણ એક વસ્તુ આપણે ખાસ સમજી લઈએ, એની પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તન છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેતા હતા? કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલ કરતું હોય ત્યારે આપાતકોણનું એક એવું મૂલ્ય કે જ્યારે પ્રકાશનું કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફરે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળતી હતી. એના માટે આપણે એક મહત્વની રાશિ મેળવી હતી, કઈ? ક્રાંતિક કોણ મેળવી હતી. તો મરીચિકા એક્ઝેક્ટલી કઈ રીતે થતું છે? માનો કે અહીંયા રહેલું માનો આ ભૂરો જે અત્યારે ઓબ્ઝર્વર તરીકે છે, આપણે ઘણા સમયથી ભૂરાને યાદ નહોતો કર્યો એટલે આપણે એને યાદ કરવો જોઈએ કે ભાઈ ભૂરો છે એ દૂરથી એક નાળિયેરનું ઝાડ જુએ છે. ભૂરો અત્યારના સમયમાં ઉનાળામાં ત્યાં કંઈક ઓબ્ઝર્વેશન કરે છે. હવે એક વસ્તુ આપણે ખ્યાલ હોવી જોઈએ કે ઉનાળાની અંદર ગરમી અને તાપમાન તો જે આપણે તમે હું અત્યારે અનુભવી જ રહ્યા છીએ, તો એક્ઝેક્ટલી ત્યારે શું થતું હશે કે જે જમીન છે, જે સરફેસ છે, એ સરફેસ ઉપરનું ટેમ્પરેચર ખૂબ વધારે હશે. સરફેસથી જેમ તમે હાઈટ ઉપર જશો, મતલબ જમીનથી અમુક ઊંચાઈએ જશો, એમ એ તાપમાન છે એ ઓછું થતું છે. તો એનો મતલબ એમ થાય કે અહીંયાથી તમે જેમ ઉપર જતા જશો, જમીનથી જેમ તમે ઉપર જાઓ એમ એનું તાપમાન છે એ ઘટતું જાય છે. મતલબ એમ કહું, અહીંયા છે એ ઠંડુ તાપમાન છે અને અહીંયા સરફેસ ઉપર જમીન ઉપર ખૂબ જ ગરમ તાપમાન છે. તો હવે એક વસ્તુ આપણે શીખી ગયા તાપમાન સાથે હવાની ઘનતાનો સંબંધ, કે કેમિસ્ટ્રીની અંદર પણ તમે શીખી ગયા છો અને ફિઝિક્સની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા કે જો હવાનું અથવા તો વાયુનું તાપમાન વધશે તો એની ડેન્સિટી, એની ઘનતા છે એ ઘટશે, અને જો એનું તાપમાન ઘટશે તો એની ડેન્સિટી શું થશે? વધશે. તો હવે એક વસ્તુ તમે સમજી લો કે હું આ આખા વાતાવરણને, ભૂરો જે જગ્યાએ ઊભો છે ભાઈ, એ ભૂરો જે જગ્યાએ ઊભો છે એ વાતાવરણના અમુક ભાગમાં વહેંચી લો કે ચાલો ઉપરનું છે એ ખૂબ જ ઠંડુ તાપમાન છે, એનાથી થોડુંક નીચે છે એનાથી થોડુંક ગરમ છે, એનાથી નીચે છે એનાથી થોડુંક ગરમ છે, અને આ જે નીચેનું છે એ તો ભાઈ બાપા ખૂબ ગરમ છે. આ ખૂબ વધારે પડતું ગરમ છે, બરાબર? તો હવે માનો કે ભૂરાને છે આ ઝાડમાંથી આવતું પ્રકાશનું કિરણ, ઝાડની ઓબ્વિયસલી કે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ આવતું છે, બરાબર? તો ઝાડમાંથી આવતું પ્રકાશનું કિરણ જ્યારે આ લેયરને પાર કરે છે, મતલબ આ લેયરમાં, મતલબ અહીંયા જો અહીંયા છે શું છે? ઠંડુ છે, એની સાપેક્ષે આ ગરમ છે, તો સ્વાભાવિક છે આની ઘનતા છે એ વધુ હશે, ઘનતા વધુ હશે મતલબ આનો વક્રી ગુણાંક વધુ હશે, આનો વક્રી ગુણાંક એની સાપેક્ષે ઓછો, એની સાપેક્ષે આનો ઓછો, એની સાપેક્ષે આનો ઓછો. માનો કે આને લેયર વાઇઝ નામ આપી દઉં, આનો વક્રી ગુણાંક n1 હોય, આનો n2 હોય, આનો n3 હોય, આનો n4 વક્રી ગુણાંક હોય, આનો n5 હોય. તો આ વક્રી ગુણાંક હું કઈ આવી રીતે ક્રમમાં લખી શકું કે n1 greater than to n2 greater than to n3 greater than to n4 greater than to n5. તો જ્યારે પ્રકાશનું કિરણ n2 માંથી n3 માં, મતલબ અહીંયા માનો કે n લંબ દોરી નાખો, તો ક્યાં ટ્રાવેલ કરશે? લંબથી દૂર ટ્રાવેલ કરશે. માનો કે ગતિ કરતું અહીંયા આવે, હવે અહીંયા પાછો આવ્યો, તો અહીંયા એટલે શું થશે? n3 થી n4 છે n3 છે એ મોટું છે, n4 છે એની કરતા નાનું છે, તો સ્વાભાવિક છે કે પ્રકાશનું કિરણ હજી લંબથી દૂર જશે.
એવું એંગલ આવ્યો, એંગલ ઓફ ઇન્સિડન્સ, મતલબ અહીંયાથી તમે જુઓ આ આપાત કોણ હતો, I1 કહી દો કે I2 કહી દો, N2 માં છે એટલે I2 કહી દો, અને I3 કહી દો, અને I4 કહી દો. તો અહીંયા જ્યારે આવે છે, જ્યારે ખૂબ જ ગરમ માધ્યમમાં એ પ્રવેશ થવાની ટ્રાય કરે છે, એટલે મતલબ I નો વક્રી ભવનાંક છે એ ખૂબ જ ઓછો છે. તો N5 નો વક્રી ભવનાંક ખૂબ ઓછો છે. તો N5 નો વક્રી ભવનાંક ખૂબ ઓછો છે, મતલબ આ ખૂબ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં, મતલબ આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે I4 છે ઈ જો ગ્રેટર ધેન ટુ IC થઈ જાય, તો હવે આમાંથી નીકળતો આ પ્રકાશનું કિરણ છે ઈ શું થઈ જશે, આ માધ્યમમાં પાછું થઈ જશે, થશે ને. તો ભૂરો જે છે ઈ આની આ વસ્તુનું પ્રતિબિંબ કંઈક અહીંયા જોશે. જો સમજવા જેવી વાત છે, ફરીથી ક્લિયર સમજો આ વસ્તુ. તમે 10મા ધોરણની અંદર તો ચર્ચા કરી કે ભાઈ મરીચિકા જોવા મળે છે ને જે પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે છે, બટ હાઉ, કઈ રીતે? તો કે ભાઈ ઉપરનું માધ્યમ છે ખૂબ ઠંડુ, એનાથી નીચે વધારે ગરમ, ગરમ ગરમ ગરમ, ફ્લોર ઉપર સૌથી વધારે ગરમ છે, મતલબ આઈની વક્રી ભવનાંક ખૂબ વધારે, પછી ઓછો વક્રી ભવનાંક, ઓછો વક્રી ભવનાંક, ઓછો વક્રી ભવનાંક, ઓછો વક્રી ભવનાંક. અને આપણે તો પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ જોયું હતું કે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના ક્યારે થતી હતી, જ્યારે ઓબ્ઝર્વેશન ઘટમાંથી પાતળા માધ્યમ તરફનું હોય ત્યારે. તો આપણે ઘટમાંથી પાતળામાં આવીએ છીએ, માનો કે અહીંયા વચ્ચે કે કેવો એંગલ ઓફ ઇન્સિડન્સ થતો હોય છે કે પ્રકાશનું કિરણ છે સમાંતર થઈ જતું છે, તો એના કરતા આ જે છે I3' કીધું, તો I3' કરતા I4 છે કે મોટું થશે, તો સ્વાભાવિક છે શું થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન, અને જેના કારણે તમને છે આ વસ્તુ જોવા મળશે છે, એ તમને આનું પ્રતિબિંબ છે એ કઈ અહીંયા જોવા મળશે. તો એનો મતલબ એ થાય કે તમારું ઝાડ છે એનું પ્રતિબિંબ અહીંયા હોવાનો તમને આભાસ થશે. આ વસ્તુ રિયલ છે નહીં, આ વસ્તુ શું છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે તમને એના પ્રતિબિંબનો આભાસ થયો, પ્રતિબિંબનો ભાસ થયો એમ કહેવાય છે. ક્લિયર હોય? તો ખાસ એક વસ્તુ મરીચિકાની અંદર વધારે ડિટેલમાં જો આપણે જોવું હોય તો એમ સમજી શકીએ ભાઈ કે તાપમાનની દ્રષ્ટિએ જો તમે આને નામ આપો ને, તો આને હું તાપમાન T1 કહી દઉં, આને T2 કહી દઉં, આને T3 કહી દઉં, આને હું T4 તાપમાન કહી દઉં, આ T5 કહી દઉં. તો તાપમાન છે એ કઈ રીતે આવશે, તો કે T1 T2 T3 T4 T5. That's why ρ1 greater than to ρ2 greater than to ρ3 greater than to ρ4 greater than to ρ5, and that's why n1 greater than to n2 greater than to n3 greater than to n4 greater than to n5 થશે. મતલબ આ માધ્યમની ડેન્સિટી ખૂબ જ વધારે છે એટલે એનો વક્રી ભવનાંક ખૂબ વધારે છે, તો વધારેમાંથી ઓછામાં જઈએ એટલે લંબથી દૂર ટ્રાવેલ કરવાનું છે. તો હવે એક વસ્તુ મને કહો છો કે આનો એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ છે એ હું થતો જશે, સતત વધતો જશે, આપાત કોણ સતત વધતો જાય. આપાત કોણનું એક એવું મૂલ્ય કે જ્યારે પ્રકાશનું કિરણ જો એના માધ્યમમાં પાછું કરે છે, તો એના માધ્યમમાં પાછું ક્યારે પડતું હોય કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા મોટું થઈ ગયું હોય ત્યારે, તો જ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. અને મોટા ભાગે ભાઈ જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધી જાય ત્યારે પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે તમને કઈ આવી ઇમેજ છે એ જોવા મળે. ક્લિયર? તો એની પછી એક આગળ ઇન્ટરેસ્ટિંગ વસ્તુની વાત કરીએ ભાઈ. હવે આપણે બધાએ હીરો જોયેલો છે, બરોબર? હું અહીંયા સલમાન ખાન, શાહરુખ ખાન કે બીજા કોઈ પણ તમારા ફેવરિટ એક્ટરની વાત નથી કરતો, હીરો ડાયમંડની વાત કરું છું. તમારા ક્લાસમાં હોય ઈ ડાયમંડની પણ નહીં, બરોબર? આપણે રિયલ ડાયમંડની વાત કરીએ છીએ. તો જે હીરો જે છે એની અંદર આપણે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી છે કે હીરો છે ચમકાટ ધરાવે એટલે તો હીરો છે, બરોબર ને? તો ઈ ચમકાટ ધરાવવા પાછળનું રીઝન શું છે? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને ઓલું કોષ્ટક હતું, એ કોષ્ટકની અંદર તમે જોયું હોય તો હીરા માટેનો ક્રાંતિક કોણ જે IC છે ઈ લગભગ બરાબર હતો 24 ડિગ્રી જેટલો. મતલબ તમે સમજો અહીંયા ભાઈ કે કોઈ પણ સપાટી માટે, માનો કે કોઈ પણ એક સપાટી લઉં છું, અહીંયા આપાત કોણનું મૂલ્ય માનો કે નાનું તો 24 ડિગ્રીનું હશે ને, ત્યારે પ્રકાશનું કિરણ સમાંતર થઈ જાય છે હીરા માટે. તો આનો મતલબ એમ થાય કે એની પાસે ખૂબ જ મોટી રેન્જ વધી છે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે.
સમજો 24 ડિગ્રી સુધી પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું જ નથી. 24 ડિગ્રી સુધી તો હું થવાનું છે, વક્રીભવન જ થવાનું છે. 24 ડિગ્રી કરતા એંગલ ઓફ ઇન્સિડન્સ વધારતા જશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. મતલબ IC I ગ્રેટર ધેન ટુ IC થશે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો હીરાનો તો જો ક્રાંતિકોણ ખૂબ જ નાનો છે, તો ક્રાંતિકોણ ખૂબ જ નાનો છે મતલબ આપતકોણની રેન્જ વધશે. હવે તમે સમજો ને, ખાલી એક સિમ્પલ વાત સમજો કે જો કોઈ પણ સમહાવ XYZ વસ્તુનું ક્રાંતિકોણ છે એ માનો કે 80 ડિગ્રી હોય તો એમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ખૂબ ઓછી જોવા મળશે. શું કામ? કેમ કે તમે મેક્સિમમ એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો સેટ કરી શકશો? તો કે ભાઈ 0 થી 90 ડિગ્રી સુધીનો સેટ કરી શકશો. કહીએ ને અહીંથી તમે વધીને આમ 0 90 સુધીનો આપતકોણ છે રાખીએ, એનાથી વધારે આપતકોણ રાખી શકવાના છો ને. કેમ તો એ લંબથી બીજી સાઈડ થી, તો બીજી સાઈડ થી તમે ગણશો તો એ 0 થી જ ગણવાના છો, તો 0 થી 90 રીતે તમે એંગલ ઓફ ઇન્સિડન્સ રાખી શકશો. તો જો કોઈ વસ્તુનો ક્રાંતિકોણ 80 ડિગ્રી હોય તો એમાં ખાલી જુદા 10 એંગલ જ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના રહે. મતલબ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના કેવી? ખૂબ જ ઓછી થાય. સમજાય? પણ હીરો જો 24 ડિગ્રી જેટલો ખૂબ જ નાનો ક્રાંતિકોણ છે, મતલબ 25 20 તમે અપ ટુ 90 સુધી જાઓ તો ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શક્યતા સૌથી વધારે થાય. અને એટલે જ હીરાની અંદર હીરો જે છે કોઈ એની અંદર ઈ ચળકાટ ધરાવે છે. એનું રીઝન શું છે કે ભાઈ હીરાની અંદર ઓછો ક્રાંતિકોણ છે, આના કરતા વધુ એંગલ તો પ્રકાશનું કિરણ આપાત થવાનું જ છે. તો આનાથી વધુ એંગલ પ્રકાશનું કિરણ આપાત થશે એટલે પ્રકાશનું કિરણ અંદર સતત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવીને બહાર નીકળશે તો એનામાં એ આપણને ચમકતો દેખાશે. કેમ કે એની પાસે બહુ જ ઊંચી રેન્જ છે એંગલ ઓફ ઇન્સિડન્સની. કેમ કે એનો ક્રાંતિકોણ ખૂબ જ નાનો છે એટલે મેક્સિમમ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની સંભાવના વધે. તો મેક્સિમમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય તો સ્વાભાવિક છે કે હીરો છે શું થશે? ચમકશે. ક્લિયર ભાઈ? તો આપણે જોયેલું એની વસ્તુ આપણે ઝડપથી જોઈ લઈએ કે કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અને તેની ટેકનોલોજીનો ઉપયોગ. મરીચિકા ઉનાળામાં ગરમ દિવસોમાં જમીન નજીકની હવા ઉપરની હવાની તુલનામાં ગરમ હોય છે. ઘનતા ઘટવા સાથે હવાનો વક્રીભવનાંક ઘટતો જાય છે. ઠંડી હવા કરતા ગરમ હવામાં ઓછી ઘનતા ધરાવે છે અને તેનો વક્રીભવનાંક પણ ઓછો હોય છે, જે આપણે જોયું એની જેમ. વધુ પવન ન હોય એટલે કે હવા સ્થિર હોય ત્યારે ઊંચાઈ સાથે હવાના સ્તરોનો વક્રીભવનાંક વધતો જશે. પરિણામે કોઈ ઊંચાઈ ધરાવતી વસ્તુ, દાખલા તરીકે ઝાડમાંથી પ્રકાશ જમીન પર આવતા પ્રકાશના કિરણો એવા માધ્યમમાંથી પસાર થશે કે તેનો વક્રીભવનાંક ઘટતો જાય છે. જે આપણે જોયું આ છે નોર્મલ દિવસોની વાત છે. જ્યારે સામાન્ય તાપમાન હોય ત્યારે તમારા પ્રકાશનું કિરણ અહીંયા દેખાય. શિયાળાની અંદર તમને અહીંયા કોઈ જગ્યાએ પ્રતિબિંબ ન જોવા મળે, કારણ કે ત્યાંનું વાતાવરણ છે એની ડેન્સિટી લગભગ બરાબર કેવી છે? અચળ છે. એની ઘનતા અચળ છે એટલે એનો વક્રીભવનાંક પણ કેવો રહેશે? અચળ રહેશે. એટલે તમને એનું કોઈ રિફ્લેક્શન છે, એનું કોઈ ઇમેજ છે એ તમને દેખાશે નહીં. બટ સેમ કેસ ઇન ઉનાળાની અંદર કે ગરમીના દિવસોની અંદર તમે વાત કરો તો શું થશે? જો જેમ પ્રકાશનું કિરણ ખરેખર અહીંયા કેમ પ્રકાશનું કિરણ સીધું ભાઈ આવી ગયું ટ્રાવેલ થઈને, એની બદલે અહીંયાથી જો પ્રકાશનું કિરણ નીચું જતું જાય છે. એક એંગલ એવો આવશે એંગલ ઓફ ઇન્સિડન્સ કે પ્રકાશનું કિરણ એના જ માધ્યમમાં પાછું ફરશે. તો એને શું કહેવાશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. જેના કારણે અહીંયા ઉભેલી વ્યક્તિને એ વસ્તુની ઇમેજ છે એ અહીંયા જોવા મળે. સૌથી પહેલા છે તો આમ પ્રકાશીય કિરણ સતત લંબથી દૂર જતા જાય અને જમીન પાસે હવામાં આપાતકોણ જ્યારે ક્રાંતિકોણ કરતા વધુ થશે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અવલોકનકર્તાનો પ્રકાશ જાણે જમીનની સપાટીની નીચેથી આવતો હોય તેવો આભાસ થાય. એટલે કે અવલોકનકર્તાને એવું જણાશે કે જાણે જમીન પર પાણીના ખાબોચિયામાંથી પ્રકાશનું પરાવર્તન થાય છે. અવલોકનકર્તાથી દૂર રહેલી લાંબી વસ્તુઓના આવા ઉલટા પ્રતિબિંબ દેખાવાની આ ઘટનાને મરીચિકા કહે છે. એની પછી જોયું હીરો, ડાયમંડ. હીરા તેમના ચળકાટ માટે ઓળખાય છે. આ ચળકાટ મુખ્યત્વે તેમાં થતા પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે છે. મેં કીધું એની જેમ હવા અને હીરો અને હવા આંતર સપાટી માટે ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું છે? જો ખૂબ જ ઓછું છે, 24.4 ડિગ્રી. એટલે 24 ડિગ્રી જેટલો ઓછો ક્રાંતિકોણ હોય તો એના માટે રેન્જ ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાતકોણની રેન્જ છે એ વધશે. આપાતકોણની રેન્જ વધશે મતલબ મહત્તમ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની ઘટનાની સંભાવના
વધશે તો સ્વાભાવિક છે મહત્તમ પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો પરિણામે હીરો છે આપણને ચમકતો દેખાય. તેથી તેમાં પ્રવેશતા પ્રકાશ માટે પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શક્યતા ઘણી વધી જાય છે અને કુદરતમાં મળતા હીરામાં આ ચળકાટ હોતો નથી. હીરા કાપનારની આ ટેકનિકલ ખૂબી છે. કુદરતમાં મળતા હીરાની અંદર એક પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ન થાય, એનો ચળકાટ ન ધરાવે. કેમ કે જ્યાં સુધી હીરાને પ્રોપર શેપ ન આપવામાં આવે, કોઈ એક એંગલથી પ્રોપર ધારથી કાપવામાં ન આવે અને એને પ્રોપર એંગલ ન આપવામાં આવે ત્યાં સુધી ચમકે નહીં. કેમ કે પ્રોપર એંગલ આપશો તો મહત્તમ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની ઘટનાની સંભાવના વધશે. તો મહત્તમ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની સંભાવના વધારવી હોય તો એ હીરાને પ્રોપર શેપ આપવો પડે, મતલબ આપણે હીરા ગણતા શીખવું પડે. પણ એવું શીખાય નહીં, ફિઝિક્સ શીખાય. તો કે હીરાને યોગ્ય રીતે કાપવાથી તેમાં મલ્ટીપલ મતલબ અમુક ગણો પૂર્ણાંતરિક પરાવર્તન મેળવી શકાય છે. મતલબ અમુક ચોક્કસ રીતે કાપવામાં આવશે એને ત્યારે એમાં અમુક ગણો પૂર્ણાંતરિક પરાવર્તન મેળવી શકાય. એની પછી છે પ્રિઝમ. જસ્ટ રીડ કરવાની વાત છે અને એટલે કે પ્રકાશને 90 ડિગ્રી થી 180 ડિગ્રી વાળા બનાવેલા પ્રિઝમમાં પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે. હવે અહીંયા જુઓ, એક આવો પ્રિઝમ છે. આ પ્રિઝમને કાટકોણ પ્રિઝમ છે. આ ખૂણો 90 માં, આ ખૂણો 45, આ ખૂણો 45. હવે એક કોઈ પ્રકાશના કિરણો આ સપાટીને લંબ આપાત થાય છે. સપાટીને લંબ આપાત થાય છે તો લંબેલો અંદર જશે. સામેની સપાટીને સ્પર્શે છે. તો અહીંયા જુઓ, આ સપાટી જે બિંદુએ પ્રકાશનું કિરણ આવ્યું એ બિંદુએ સપાટીનો લંબ દોરું તો એના માટે એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો થશે? 45 ડિગ્રીનો થશે. તમે આકૃતિ ઉપરથી આરામથી સમજી શકો. અહીંયા પણ એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો થાય? 45 નો થાય. તો 45 ડિગ્રીએ આપાત કોણ થયું તો ત્યાંથી જો એ બહાર નથી જતું, વક્રીભવન નથી પામતું, એની બદલે ઇનર ઇમેજમાં પાછું ફરે છે. મતલબ એમ થયું કે આ જે ધાતુ આ જે કાચમાંથી બનાવવામાં આવેલો છે જે પ્રિઝમ, એ પ્રિઝમનો ક્રાંતિક કોણ છે એ 45 કરતા ઓછો હશે તો જ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના થઈ કહેવાય. તો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનની હવે આ વસ્તુને સ્પેશિયલી જોવા શું માંગે છે તમે જુઓ, આ AB છે એ આ પ્રમાણે ઇન્સિડન્સ થયું તો એનું પ્રતિબિંબ છે એ તમને આ પ્રમાણે જોવા મળ્યું. એનાથી ઉલટું જો મારી ઉપરની આંગળી છે એ B પોઈન્ટ છે અને નીચેની આંગળી A પોઈન્ટ છે. તમે જોશો આ વસ્તુને તો આ વસ્તુનું પ્રતિબિંબ જો અહીંયા A ડેશ છે અને અહીંયા B ડેશ છે. મતલબ પ્રતિબિંબ શું થઈ જાય છે? ઉલટું. મતલબ આ પ્રિઝમનો ઉપયોગ કરી અને વાસ્તવિક ઉલટા પ્રતિબિંબો મેળવવામાં આવે છે. સેમ વસ્તુ અહીંયા જો અંગૂઠો મારો A પોઈન્ટ ઉપર છે, આ B પોઈન્ટ ઉપર છે. અહીંયાથી તમે જુઓ તો એનું એ જ પ્રતિબિંબ પણ કેવું દેખાશે તમને? ઉલટું. સેમ આ પ્રમાણે તમે વાત આગળ કરો કે આવા પ્રિઝમને અમુક વસ્તુનું સમાન ઊંચાઈનું અને ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે ઉપયોગમાં થાય છે. પહેલા બે કિસ્સાઓમાં પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 45 ડિગ્રી કરતા નાનો જ હોવો જોઈએ. આપણે વાત કરી ને કે આ અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ક્યારે થઈ? જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ 45 છે. કે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના ક્યારે થઈ હોય? કે જ્યારે આ કાચનો અથવા તો આ દ્રવ્યનો ક્રાંતિક કોણ છે 45 ડિગ્રી કરતા નાનો હોય ત્યારે. કેમ કે આપણે શું કીધું છે કે ક્રાંતિક કોણ કરતા આપાત કોણનું મૂલ્ય વધશે તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તેનો મતલબ એમ થાય કે અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ 45 છે તો ક્રાંતિક કોણ છે 45 કરતા કેવો હશે? નાનો હશે. આપેલ કોષ્ટકના મૂલ્ય પરથી જોઈ શકાય કે આ સામાન્ય ક્રાઉન કાચ અને ઘટ ફિલામેન્ટ કાચમાંથી બનેલા હોઈ શકે. જે આપણે ગયા લેક્ચરની અંદર કોષ્ટક હતો એ કોષ્ટકની અંદર તમે છે આ ક્રાઉન કાચ અને ઘટ ફિલ્મ કાચ પરથી તમે મેળવી શકો. ક્લિયર? તો ઓપ્ટિકલ ફાઇબર એક્ઝેક્ટલી છે શું, કેવી રીતે બને છે, એનો ઉપયોગ શું છે? ખરેખર ભાઈ ઓપ્ટિકલ ફાઇબરના કારણે અથવા તો હું એમ કહી શકું કે ઓપ્ટિકલ ફાઇબરની અંદર પૂર્ણાંતરિક પરાવર્તન જેવી ઘટનાના કારણે જ અત્યારે તમે અને હું છે નેટની ધબધબાટી બોલાવીએ છીએ, ઇન્ટરનેટનો ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ છીએ, અમુક ડેટાની કમ્યુનિકેશન સિસ્ટમ છે એ ખૂબ સ્પીડમાં વધી છે. એનો મુખ્ય શ્રેય છે ઓપ્ટિકલ ફાઇબરને જાય છે. તો સમજીએ ઓપ્ટિકલ ફાઇબર છે શું. ઓપ્ટિકલ ફાઇબર ફાઇબરમાંથી બનાવેલા અને નિશ્ચિત વક્રીભવનાંક ધરાવતા એક કાચની નળી છે એમ કહો ને તોય ચાલે, અથવા તો ફાઇબરની નળી છે તો કહો તોય ચાલે. એમાં એક્ઝેક્ટલી શું હોય છે? આ નળી છે એ કુલ 3 ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. મતલબ એ નળી એક નળી ઉપર 3 રીતના પડ ચડાવેલા હોય છે. તો એનું સૌથી અંદરનું પડ છે એ અંદરનું પડ જેને આપણે નામ આપશું કોર. આ એની સૌથી અંદરનું પડ છે જેને આપણે નામ આપશું એની કોર. અને એની ઉપર એક લેયર હોય
છે ઈ પણ ફાઈબરનું જ હોય છે, પણ એનો વક્રી ભવનાંક છે એ કંઈક જુદો હોય છે આની કરતા. એની ઉપર એક જે લેયર છે ઈ લેયરને આપણે નામ આપશું ક્લેડિંગ. અને આ ક્લેડિંગની ઉપર એક લેયર હશે, ઈ લેયરને આપણે નામ આપશું પ્રોટેક્ટિવ સ્કિન. જો ભાઈ આ વસ્તુ તમારા બુકની અંદર ક્યાંય આપેલી છે નહીં, પણ સમજવા માટે ખૂબ મહત્વની વસ્તુ છે કે ઓપ્ટિકલ ફાઇબર એક્ઝેક્ટલી છે શું અને ઓપ્ટિકલ ફાઇબર કઈ રીતે કામ કરે છે એ વસ્તુ આપણે સમજવાની છે. ખાસ મહત્વની વસ્તુ છે. બેસિકલી ઓપ્ટિકલ ફાઇબરની અંદર પ્રકાશનું કિરણ દાખલ કરી અને એને મહત્તમ પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવામાં આવે છે. હવે તો આ જે કોર છે, જે અંદરની ફાઇબર છે, અંદરની ફાઇબર રિંગ છે, ઈ ફાઇબર રિંગમાંથી અક્ષ કહેવામાં આવશે. શું થશે? કહેવાય છે એને કોર અક્ષ, જે આ ત્રણે ત્રણ લેયરો માટે કોમન હશે. બરાબર. હવે આ જે છે એને કઈક એનો પોતાનો વક્રી ભવનાંક હશે. આ છે એને પણ પોતાનો કઈક વક્રી ભવનાંક હશે, જેનો n ડેશ કીધું. અને પ્રોટેક્ટિવ સ્કિન છે. હવે આ બધાનું કામ શું છે પહેલા તો ઈ સમજી કે કોર છે ઈ શું કરશે, અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ દાખલ થાય ભાઈ, જ્યારે આ માધ્યમમાં તો કે કોઈ આ જેટલા આપાત કોણથી પ્રકાશનું કિરણ દાખલ થાય છે, સ્વાભાવિક છે કે આ n0 માધ્યમ હોય, હવાનું માધ્યમ હોય, હવાના માધ્યમમાંથી દાખલ થતું હોય, તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, મતલબ પ્રકાશનું કિરણ આ એને દોરેલો લંબ, તો લંબથી લંબ તરફ વળશે. તો માનો કે આ લંબ તરફ વળ્યું અને પ્રકાશનું કિરણ છે ઈ આ પ્રમાણે આગળ વધ્યું, અહીંયા આપાત થયું, તો અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ I, આ જગ્યાનો વક્રી ભવનાંક કોણ R થશે. થશે કે નહીં? તો આની આ વસ્તુને થોડી અહીંયા ઝૂમ કરીને દોરું તો તમને વધારે ઈઝી પડે. અમે કોર જ દોરી છે ભાઈ, કોર જ છે. અને આની ઉપર જે આ જે છે એ શું છે? એનું ક્લેડિંગ છે. હવે આ છે એની કોર અક્ષ થઈ કહેવાય. બરોબર. તો એક પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત થાય છે ભાઈ, આ જેટલા આપાત કોણે સપાટીને દોરેલો લંબ તરફ વળશે, આ સામેની સપાટીને આપાત થયો. આ જે એંગલ છે એને કહેવાય છે વક્રીભૂત કોણ, R કહેવાય છે, કેમ કે આ પાતળું માધ્યમ છે, આ છે કેવું છે? ઘટ્ટ છે. તો હવે તમે એક વસ્તુ સમજો, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મેળવવી હોય તો આ જે એંગલ ઓફ ઇન્સિડન્સ છે, આ એંગલ ઓફ ઇન્સિડન્સ નહીં, આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે એનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. તો પ્રકાશનું કિરણ વિના માધ્યમમાં ક્યાં આવશે? પાછું આવશે અને અહીંયા ફરીથી વસરે છે. અને આ એંગલનું મૂલ્ય છે ઈ પણ મહત્તમ કેવું હોવું જોઈએ? ક્રાંતિક કોણ કરતા મોટું. તો પાછું વિના માધ્યમમાં પાછું કરશે, પાછું અહીંયા તો એના કરતા મોટું. તો આવી રીતે સતત પ્રકાશનું કિરણ છે એ શું થશે? આના માધ્યમમાં ટ્રાવેલ કરતું બધું આગળ વધશે. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ તો પાતળું માધ્યમ હતું, આ ઘટ માધ્યમ છે. તો કોર છે એનો વક્રી ભવનાંક, કોરનો વક્રી ભવનાંક તો ક્લિયર થઈ ગયો કે કોરનો વક્રી ભવનાંક સમથિંગ લાઈક n છે. પણ એની ફરતે જે ક્લેડિંગ છે એ ક્લેડિંગનો વક્રી ભવનાંક કેટલો હોવો છે? કોર કરતા વધુ કે કોર કરતા ઓછો? દિમાગ લગાવો કે કોરનો વક્રી ભવનાંક n તમે ફિક્સ કરી દીધો છે, તો ક્લેડિંગનો વક્રી ભવનાંક n પ્રાઇમ છે એ કેટલો હોવો જોઈએ? એના કરતા વધુ કે એના કરતા ઓછો? યસ, ક્લેડિંગનો વક્રી ભવનાંક છે એ કોર કરતા કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો કોરનો વક્રી ભવનાંક છે એ વધુ થશે ક્લેડિંગ કરતા. તો n greater than to n prime, n મે કોને કીધું છે? કોરના વક્રી ભવનાંકને. કેમ કે જો ભાઈ હવે હું એમ રાખું અહીંયા, સમજો, જો હું અહીંયા n prime greater than to n રાખું તો આનો મતલબ શું થાય? કે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય જ નહીં, અહીંયાથી પ્રકાશનું કિરણ બહાર નીકળશે, રિફ્લેક્શન થઈ જાય. પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટેની મહત્તમ શરત શું છે? કે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલ કરે ત્યારે પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે ભાઈ. તો સ્વાભાવિક છે કે કોર કરતા ક્લેડિંગનો વક્રી ભવનાંક છે કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો જ આ બંને સપાટી પાસે પૂર્ણાંતરિક પરાવર્તન થવાની સંભાવના વધશે. ક્લિયર? મતલબ કે કોરનો વક્રી ભવનાંક છે ઈ છે ઈ કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ
અને ક્લેડિંગનો વક્રીભવનાંક જે છે એ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એ પોસિબલ બનશે. ક્લિયર એટલે વસ્તુ? હવે તમને પ્રશ્ન એવો ઊભો થાય કે આ ફાઈબર બનાવવાની જરૂર શું છે, એનો ઉપયોગ શું છે? 2 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ શું? ઓપ્ટિકલ ફાઈબર છે એ જુદા જુદા ઘણા બધા ક્ષેત્રોએ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે ઘણી વખત મેળાની અંદર એક પેલું શોપીસ માટે બધા જે છે એવો ફુવારાવાળું ઝુમર લે છે, જે કદાચ આપણે જોયો છે, જેની અંદર નીચેથી લાઈટ કરો એટલે આખું લાઈટ વાળું થાય અને એના ઉપરનો જે તાતણો છે, નાના નાના તાતણાઓ હોય અને એનો ઉપરનો ભાગ છે એ પ્રકાશિત ટપકો દેખાય, આખી જે લાઈન છે એ તમને પ્રકાશિત દેખાતી હોય. તો ઈ જે છે ઈ એક પ્રકારનો ફાઈબર જ છે, એની અંદર પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે. માનો કે ઈ કંઈક આવી રીતના અહીંયાથી તાતણા ઘણા બધા નીકળતા હોય, અહીંયાથી જ્યારે લાઈટ ઇન્સિડન્સ કરવામાં આવે છે અમુક પર્ટિક્યુલર એંગલથી કે જેથી કરીને આ ફાઈબરની અંદર મહત્તમ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રકાશનું કિરણ અહીંયા તમને વધારે પ્રકાશિત ટપકું દેખાય, તો એમાં પણ થાય છે. અને મુખ્ય વસ્તુ કમ્યુનિકેશન સિસ્ટમ માટે ઓપ્ટિકલ ફાઈબર છે એ ખૂબ જ મહત્વનો અગત્યની વસ્તુ છે. ટ્રાન્સમિશન માટે શું કામ વધારે પડતી મહત્વની વસ્તુ છે કે ભાઈ જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિક ડેટા હોય એ ઇલેક્ટ્રિક ડેટાને લાઇટ ડેટાની અંદર કન્વર્ટ કરી અને જ્યારે પ્રકાશના કિરણને આવી રીતે કોઈ ફાઈબરમાંથી પસાર કરવામાં આવે છે તો એ ડેટા જ્યારે સામેની બાજુ નીકળે છે ત્યારે ખૂબ જ ઓછો ઓપ્ટિકલ ફાઈબરની અંદર એનર્જીનો વ્યય ખૂબ ઓછો થાય છે. મતલબ અહીંયાથી જેવું પ્રકાશનું કિરણ તમે નાખ્યું હશે લગભગ બરાબર એના જેવું જ સિગ્નલ અહીંયાથી બહાર નીકળશે. મતલબ કે અહીંયાથી ઊર્જાનો ક્યાંય વ્યય થતો નથી, મતલબ પ્રોપર સિગ્નલ ટુ સિગ્નલ મળે છે. એક વાત એની અંદર હું તમને કહેવા માંગીશ કે આપણે બધા જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ આપણને એમ લાગે છે કે ઇન્ટરનેટ શેના કારણે ચાલે છે? કોઈ કહે છે સેટેલાઇટથી ચાલે છે અને કોઈ કહે છે કે અમારા ઘરની પડી વાળો ટાવર છે ત્યાંથી આવે છે. તો ખરેખર ઈ સિસ્ટમ છે એ ખૂબ જાણવા જેવી મહત્વની વસ્તુ છે. મારા આ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને એક વિડીયોની લિંક આપીશ. એ લિંક છે એ તમે જોજો તો એની અંદર બહુ ઘણું બધું નેટવર્કિંગ, ખરેખર આખા દેશનું અથવા તો આખી દુનિયાનું નેટવર્કિંગ કેમ ચાલે છે એ નેટવર્કિંગ વિશેનો તમને ખ્યાલ આવશે. તો પહેલા તો બેઝિક વાત આપણે અહીંયા સમજીએ કે બધા જ દેશો વચ્ચે કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવા માટે ટિયર 1 કરીને કંપનીએ ઓપ્ટિકલ ફાઈબર છે એ સમુદ્ર મારફતે સમુદ્રના પેટાળમાં રાખેલા છે. સમુદ્રના પેટાળની અંદર હવે આ જે છે ને ભાઈ આની રેડિયસ ખૂબ જ નાની હોય, જે સ્પેશિયલી આ કોર છે, કોરની રેડિયસ ખૂબ જ નાની 600 માઇક્રોમીટરની રેન્જની આવે છે. તો આટલી નાની તાતણા વાળો એક મોટો બંચ બનાવવામાં આવે છે અને એને દરિયાની અંદર એક દેશથી બીજા દેશ સુધી મોકલવામાં આવે છે. ટિયર 1 નામની કંપનીએ આ વસ્તુ પાછળ ઇન્વેસ્ટ કરેલું છે અને એ ટિયર 1 કંપની જે છે એ જે તે દેશના કોઈ એક દેશ સેન્ટર ઉપર આ જે ઓપ્ટિકલ ફાઈબરનો મેઇન આઉટપુટ છે એ પહોંચાડે છે અને ત્યાંથી જે તે દેશની કંપનીઓ અથવા તો કમ્યુનિકેશન માટે, આપણા માટે ફોર એક્ઝામ્પલ આપણા દેશ માટેની વાત કરીએ તો રિલાયન્સ છે, ટાટા કમ્યુનિકેશન છે, એ કંપનીઓ છે એ આપણા દેશની કમ્યુનિકેશન સિસ્ટમનો આમ જેને કહેવાય પાયો છે. તો મુંબઈની અંદર આવેલા આપણા માટે નેટવર્કિંગનું મોટું હબ છે એ મુંબઈની અંદર છે, કેમ કે આપણને સાઉથ ઓશનમાંથી મળતો જેટલો ઓપ્ટિકલ ફાઈબર છે એનું મેઇન સેન્ટર બોમ્બેની અંદર છે. પછી ત્યાંથી જે તે નેટવર્ક વાળા એરટેલ, વોડાફોન, જીઓ, જે તે નેટવર્ક વાળા છે એ ટિયર 3 કંપની કહેવામાં આવે. સૌથી પહેલા ટિયર કંપની શું કરે? સમુદ્રની અંદર આવા ઓપ્ટિકલ ફાઈબર નાખે અને બધા દેશો વચ્ચેનું કમ્યુનિકેશન બનાવે. પછી ત્યાંથી ઈ જે ડેટા છે એ ડેટા લેવા માટે જે તે કન્ટ્રીની જે નામાંકિત કંપનીઓ છે જેને ટિયર 2 કંપની કહેવામાં આવશે, જે ફોર એક્ઝામ્પલ આપણા દેશ માટે જે મેં કીધું એની જેમ રિલાયન્સ ડિજિટલ એન્ડ ટાટા કમ્યુનિકેશન જેવી કંપનીઓ છે એ એને લેશે અને એ પછી પોતાના નેટવર્કની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી અને આગળથી ટિયર 3 કંપનીને, મતલબ ટાટા છે, ટાટાની તો કોઈ કંપની છે જ નહીં, તમને ખબર છે ટાટાની કોઈ મોબાઈલ કંપની આપણે અત્યારે હાલમાં નથી, પણ કોઈ મોબાઈલ નેટવર્કિંગની કંપની નથી. તો એ છે એ વોડાફોન વાળાને વેચશે કે પછી એરટેલ વાળાને વેચશે, તો એ ટિયર 3 કંપની થઈ ગઈ. મતલબ આવી રીતે કમ્યુનિકેશન છે એ જુદા જુદા 3-4 ભાગના ફેઝની અંદર વેચાયેલું છે અને આ ઓપ્ટિકલ ફાઈબર એની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે આપણા સુધી સેટેલાઇટ થ્રુ પહોંચતું જે મેઇન સર્વર છે એ આખો વિડીયો જોશો એટલે તમને બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે કે ક્યાંથી કયું મેઇન સર્વર કહેવાય ને આપણા માટે મહત્વનું સર્વર કયું કહેવાય ને આપણા મોબાઈલ નેટવર્કને આપણી બાજુમાં રહેલા ટાવરો છે એ એક્ઝેક્ટલી શું કામ કરે છે. એ ખાલી આપણા સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એ સેટેલાઇટમાંથી કોઈ ડેટા લાવીને તમને બનાવી નથી દેતો,
એ તમે એની અંદર જોશો ત્યારે વધારે ડિટેલમાં ચર્ચા કરો તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પણ ઓપ્ટિકલ ફાઇબરનો એક યુઝ છે. સેકન્ડ, તમે એન્ડોસ્કોપી શબ્દ સાંભળેલો હશે. યસ, એન્ડોસ્કોપીની મદદથી આપણા શરીરના અંદરના અંગો, ફોર એક્ઝામ્પલ આપણી અન્નનળી છે કે આપણું જઠર છે, એની અંદર કોઈ માનો કે કોઈ કેન્સરનો કોઈને ભાગ હોય કે એવું કોઈ XYZ ટૂંકમાં કોઈ પણ તકલીફ હોય તો અંદરના અવયવોમાં એન્ડોસ્કોપીની મદદથી, એન્ડોસ્કોપી છે એની અંદર છે હું એન્ડોસ્કોપીની અંદર આ ટાઈપના ઓપ્ટિકલ ફાઇબર જ છે જેની મદદથી ત્યાંથી આવેલો ડેટા, મતલબ અહીંથી જઠરની અંદરથી રહેલો ડેટા છે એ પ્રકાશનું કિરણ કરી અને આપણને આઉટપુટ બહાર આપે છે. તો એ રીતે પણ યુઝ થાય છે ઓપ્ટિકલ ફાઇબરનો. બીજા ઘણા બધા ઉપયોગો છે, પણ મહત્વના જે હતા એની આપણે ડિસ્કશન વધારે કરી. તો જોઈએ ઓપ્ટિકલ ફાઇબર છે કે લાંબા અંતરમાં ઓડિયો કે વિડિયો સિગ્નલનું ટ્રાન્સમિશન કરવા માટે હાલમાં ઓપ્ટિકલ ફાઇબર્સનો ખૂબ વપરાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ છે. ઓપ્ટિકલ ફાઇબર્સ ઊંચી ગુણવત્તાના સંયુક્ત કાચ ક્વાર્ટ્ઝના બનેલા હોય છે. એક આ વસ્તુ ખાસ આપણે બોલતા રહી ગયા કે ઓપ્ટિકલ ફાઇબર છે શેનો બનેલો હોય છે? ઊંચી ગુણવત્તાવાળા કાચ અથવા તો ક્વાર્ટ્ઝ. ક્વાર્ટ્ઝ શું છે એ મારે કહેવાની જરૂર નથી. કોણ છે આપણા મૂળભૂત કણો? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન? નહીં. કોણ છે આપણા મૂળભૂત કણો? ઇલેક્ટ્રોન અને ક્વાર્ટ્ઝ. તો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર કોર અને ક્લેડિંગ ધરાવે છે. કોર છે એ કેવો છે? સૌથી અંદરનો લેયર. અને ક્લેડિંગ છે એ કેવો છે? સૌ બહારનો લેયર. અને એનાથી સૌથી બહારનો લેયર પ્રોટેક્ટિવ સ્કિન. પ્રોટેક્ટિવ સ્કિનનું કામ કાંઈ નથી ભાઈ કે દરિયાની અંદર જ્યારે એને નાખવામાં આવે છે તો એની ઉપર એક એવું લેયર હોય કે જેથી કરીને એ લાંબો સમય સુધી સચવાય છે. પણ દરેક ઓપ્ટિકલ ફાઇબર છે એની અવધિ ફિક્સ હોય છે. દરેક ઓપ્ટિકલ ફાઇબર 25 થી 30 વર્ષ સુધી જીવી શકે. મતલબ કે એટલા સમય સુધી દરિયાની અંદર એ સારું રહી શકે, પછી એને ચેન્જ કરવા પડે. તો કોરના વક્રીભવનાંક ક્લેડિંગના વક્રીભવનાંકથી વધુ હોય છે. કોરનો વક્રીભવનાંક ક્લેડિંગના વક્રીભવનાંકથી વધુ હોય છે. જો કોરનો n વધુ અને ક્લેડિંગનો વક્રીભવનાંક ઓછો હોય છે. પ્રકાશ સ્વરૂપમાં સિગ્નલ બાબતમાં એક છેડેથી યોગ્ય આપાત કોણે દાખલ થયા પછી ફાઇબરમાં લંબાઈને અનુલક્ષીને એકવારનું પુનરાવર્તન, આંતરિક પુનરાવર્તન થાય અને અંતે ફાઇબરના બીજા છેડેથી બહાર નીકળે છે. જો અહીંયાથી આપાત કોઈ આ એંગલ ઓફ ઇન્સિડન્સથી આપાત થયું, અહીંયા ડિફ્રેક્શન થયું, પછી અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું, પછી પાછું અહીંયા કઈ અમુક એંગલ ઓફ ઇન્સિડન્સથી આપાત થયું, પાછું વક્રીભવન તો અહીંયા થશે નહીં, અહીંયા પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન જ થશે. મતલબ આવી રીતે સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આગળના છેડેથી આપણો ડેટા છે એ બહાર નીકળશે. દરેક તબક્કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી પ્રકાશ સિગ્નલની તીવ્રતામાં કોઈ નોંધનીય ઘટાડો થતો નથી. એટલા માટે જ આ ફાયદાકારક છે કે સિગ્નલની એનર્જીમાં કાંઈ ફેરફાર થતો નથી, એની ઇન્ટેન્સિટીમાં ફેરફાર નથી થતો. મતલબ જેવું ઇનપુટ છે લગભગ બરાબર એના જેવું જ આઉટપુટ છે. તો ઓપ્ટિકલ ફાઇબર્સ કેવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની અંદરની સપાટી પર આપાત થતા કિરણનો આપાત કોણ દરેક વખતે ક્રાંતિક કોણ કરતા વધુ જ હોય, તો જ મેક્સિમમ ધડાધડી થશે ને, તો જ આગળ બહાર નીકળશે ને. ફાઇબરને વાળવામાં આવે તો પણ પ્રકાશના ફાઇબરની લંબાઈને અનુલક્ષીને ગતિ કરે છે. મતલબ તમે ઓપ્ટિકલ ફાઇબરને તમે વાળી દેશો, જેવું મેં તમને કીધું છું આપણે રમકડા મેળામાંથી લીધા હોય જેવું જે ઝુમડીયું કહું છું એના તમે વાળી દેશો તો કાંઈ પ્રકાશ ત્યાંથી બહાર નીકળી જાય. મતલબ એને વાળવાથી પણ પ્રકાશ પોતાનું પૂર્ણાંતરિક પરાવર્તન શરૂ જ રાખે છે. આમ ઓપ્ટિકલ ફાઇબર એક પ્રકારનો ઓપ્ટિકલ નળીની જેમ જ વપરાય છે. ઓપ્ટિકલ ફાઇબરના સમૂહ બંડલના પણ અમુક ઉપયોગો છે જે આપણે વાત કરીએ. યોગ્ય ટ્રાન્સડ્યુસર્સ વડે વિદ્યુત સિગ્નલોને પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરી તેના ટ્રાન્સમિશન માટે ઓપ્ટિકલ ફાઇબર્સ ખૂબ જ વપરાય છે. સ્વાભાવિક છે કે ઓપ્ટિકલ ફાઇબરમાં ઓપ્ટિકલ સિગ્નલના ટ્રાન્સમિશનમાં તો વપરાય જ. દાખલા તરીકે એસોફેગસ. તો એસોફેગસ શું છે એ વસ્તુ બાયોલોજી વાળાને ખૂબ સારી રીતે ખબર હોય. એસોફેગસ એટલે આપણી જે અન્નનળી છે એ અન્નનળીને એના અન્ન જઠરમાં જે મુખ ખુલે છે ત્યાં સુધીના ભાગને, તો એસોફેગસ, જઠર અને આંતરડા જેવી આંતરિક અવયવોનું નિરીક્ષણ કરવા માટે પ્રકાશ નળીનો ઉપયોગ થાય છે. પ્રકાશ નળીનો તો ઓપ્ટિકલ ફાઇબર. હવે આ ઓપ્ટિકલ ફાઇબર એટલે કઈ રીતે ઉપયોગ થાય છે જે મેં વાત કરી એની જેમ ઈ સાધનને શું કહેવામાં આવે છે? એન્ડોસ્કોપી. તે સામાન્યતઃ એવા ડેકોરેટિવ લેમ્પ જોયા છે કે તેની સાથે પ્લાસ્ટિકના ખૂબ જ ઝીણા ફાઇબર્સ હોય છે. તેમના મુક્ત છેડે પ્રકાશના ફુવારા જેવું સ્ટ્રક્ચર બનેલું હોય છે જે આપણે રમકડાની વાત કરતા થઈ. તેમનો એક છેડો વિદ્યુત બલ્બ સાથે રાખવામાં આવે છે. જ્યારે લેમ્પને ચાલુ કરીએ ત્યારે આ છેડેથી પ્રકાશ ફાઇબર્સમાં ગતિ કરીને ફાઇબરના બીજા છેડે મુક્ત થાય છે. મતલબ પ્રકાશ એક ટપકું રહે છે. આવા ડેકોરેટિવ લેમ્પને ફાઇબર્સ ઓપ્ટિકલ ફાઇબર્સ કહેવામાં આવે છે.
ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં મૂળ જરૂરિયાત એ છે કે લાંબા અંતરો માટે પ્રકાશની ગતિ દરમિયાન પ્રકાશનું ઘણું ઓછું શોષણ થાય છે. અહીંયા પ્રકાશનું ખૂબ જ નહીવત શોષણ થાય છે એમ કહીએ તો હાલે. આ માટે ખાસ પ્રકારના સ્વચ્છ ક્વાર્ટઝ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ એટલે ખૂબ 100% શુદ્ધ ક્વોલિટીમાંથી બનાવવો પડે. સિલિકા કાચના ફાઇબર્સમાં 95% થી વધુ પ્રકાશનું ટ્રાન્સમિશન 1 કિલોમીટરની લંબાઈ સુધી શક્ય છે. સમજો, સિલિકામાંથી બનાવવામાં આવેલો ફાઇબર કે જે 1 કિલોમીટર સુધી 95% કરતાં પણ વધારે ક્લિયર આઉટપુટ આપે છે, જે ખૂબ જ સારી વાત કહેવાય. તો એને રિલેટેડ દાખલો આપણે જોઈએ. લેવલ 1 બીટ એક્સરસાઇઝનો દાખલો કે એક કોઈ અડસર વક્રી બનાવ ધરાવતા કાચના ફાઇબરમાંથી પ્રકાશીય પાઇપનો આડછેદ આકૃતિમાં દર્શાવ્યો છે, જે આકૃતિ છે. એક કોઈ 44 ના વક્રી બનાવ ધરાવતા દ્રવ્યમાંથી તેની બહારની દિવાલો બનાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પાઇપમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે તેની અક્ષ સાથે આપાત કોણનો વિસ્તાર કેટલો જણાવો. આપાત કોણનો વિસ્તાર કેટલો હોવો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટે. તમને કયા કયા વક્રી ગુણાંક આપી દીધેલા છે એ સમજો. તમને કીધું છે એક કોઈ 68 વક્રી ગુણાંક ધરાવતા કાચના ફાઇબરમાંથી પ્રકાશીય પાઇપ મતલબ આ અંદરની પાઇપ જે છે એનો વક્રી ગુણાંક જે છે એનો વક્રી ગુણાંક n બરાબર તમને આપી દીધેલો છે 0.68 અને એક કોઈ 44 ના વક્રી ગુણાંક ધરાવતા દ્રવ્યમાંથી તેની બહારની દિવાલો મતલબ આનો વક્રી ગુણાંક તમને આપી દીધેલો છે 1.44. હવે તમને ખબર છે કે આ એટલે અંદરની પાઇપ એટલે કઈ થઈ ગયા છે, જેને આપણે નામ આપ્યું હતું કોર. તો કોરનો વક્રી ગુણાંક 1.68 છે અને બહાર એની કોર પછીનો નેક્સ્ટ લેયર કયું ક્લેડિંગ. તો ક્લેડિંગનો વક્રી ગુણાંક કેટલો છે 1.44, જે આપણે કીધું હતું કે કોર કરતા ક્લેડિંગનો વક્રી ગુણાંક ઓછો હોવો જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. તો હું પહેલા અહીંયા કાચ શબ્દ વાપર્યો છે એટલે કાચ, તો કાચ માટેનો વક્રી ગુણાંક, પણ કાચ માટેનો વક્રી ગુણાંક કોની સાપેક્ષે હવાની સાપેક્ષે રહેશે, મતલબ NGA અથવા તો તમે આમ લખી શકો NGA તમને આપી દીધેલો છે 0.68. એવી જ રીતે બહારની દિવાલ મતલબ જેને આપણે શું કીધું હતું ક્લેડિંગ કીધું હતું, તો ક્લેડિંગનો વક્રી ગુણાંક મતલબ NCA અથવા તો આમ લખી શકાય છે NCA આપી દીધેલું છે 1.44. કેમ કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આ બે માધ્યમો વચ્ચે જ થવાની છે, કાચ અને ક્લેડિંગ વચ્ચે, મતલબ કોર અને ક્લેડિંગ વચ્ચે. તો હું જોઉં જોઈએ તો NGC કેટલો થશે, NGC મતલબ શું થશે NG/NC. NG કેટલો છે 1.68 અને NC કેટલો છે 1.44. ઘટમાંથી પાતળા માધ્યમમાં જવાનું છે તો ઈ થશે તમારે 1.167 જેવો વક્રી ગુણાંક થશે. કોનો? કાચની સાપેક્ષે ક્લેડિંગનો વક્રી ગુણાંક NGC લખ્યું છે. જો NCG લખ્યું હોત તો શું થાય, ક્લેડિંગનો વક્રી ગુણાંક કાચની સાપેક્ષે. ઓકે, તો હવે પહેલા તો હું આનો ક્રાંતિક કોણ શોધી લઉં, કેમ કે અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થવું હોય તો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધુ થવું જોઈએ. તો હું જોઉં છું કે આનો ક્રાંતિક કોણ IC કેટલો થશે, તો આપણને ખબર છે sin IC is equal to 1/n. તો 1/n is equal to હું અહીંયા લખીશ 1/n GC. તો sin IC is equal to શું થશે, sin IC is equal to 1/1.167. તો IC is equal to sin inverse 0.8569. તો તમને IC છે, તમને નેચરલ સાઇન ની અંદર તમે આરામથી છે ઈ જોઈ શકો. તો તમને IC મળશે 58 ડિગ્રી અને 57 મિનિટ, જેને હું નિયર બાય 59 ડિગ્રી કહી શકું. તો આ મને મારો ક્રાંતિક કોણ મળ્યો ભાઈ છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, ક્રાંતિક કોણ કરતા વધુ હોવું જોઈએ, મતલબ I greater than 2IC થશે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થશે. તો પહેલા તો I મેળવવો હોય તો પહેલા તો મને IC ખબર પડી ગઈ હોય તો હું R મેળવી શકું, મેળવી શકાય કે નહીં. તો I greater than 2IC થાય મતલબ આ જો તમારો IC હોય, માનો કે IC જેટલા એંગલ આપાત થાય છે તો તમારો R જે છે ભાઈ સમજો R કેટલો થશે, આપણે એંગલ વાત કરી ગયા કે R is equal to 90 minus IC થશે.
થાય કે નહીં? તો વક્રીભવન કોણ Rmax કેટલો થશે? તો કે Rmax = 90 - IC જેટલો થવો જોઈએ તો R મેક્સિમમ મળે. તો 90 - IC, IC તો કેટલો મળે છે? નિયર બાય 59. તો તમને Rmax મળી જશે 31 ડિગ્રી જેટલો. તો Rmax મળી ગયો છે. તો હવે હું મને આરામથી આ એંગલ શોધીએ. મને વક્રીભવન નામ ખબર છે, વક્રીભવન કોણ ખબર છે. તો અહીંયા એંગલ ઓફ સ્નેલનો નિયમ લગાડું તો કે ભાઈ સ્નેલનો નિયમ શું થશે? ત્યાં NGA થશે અથવા તો NGA થશે. કેમ કે અહીંયાથી અહીંયા આ પોઈન્ટ ઉપર એટલે આ પોઈન્ટ ઉપર માધ્યમ અહીંયા n ઉતર્યું છે, હવા છે. અહીંયા માધ્યમ કાચનું છે પણ અહીંયા હવામાંથી કાચમાં છે. તો NGA = શું થશે? sin I sin R. જે મારે મહત્તમની વાત કરવી છે તો sin Imax / sin Rmax. તો sin Imax = શું થશે? sin Imax = NGA * sin Rmax. તો NGA ની કિંમત કેટલી છે? 1 પોઈન્ટ. NGA ની કિંમત 1.68 છે ગુણ્યા sin Rmax કેટલું છે? 31 છે, મતલબ sin 31. તો તમને I maximum જે છે એ મળી જશે નિયર બાય 60 ડિગ્રી. તો તમે હવે જો અહીંયા જોઈ શકો કે IC છે એ કેટલું છે? 59 ડિગ્રી. Imax છે એ કેટલું છે? 60 ડિગ્રી. મતલબ કે તમારે પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો I > IC થવો જોઈએ. તો થયો જો ભાઈ I = 60 છે અને IC = 59 છે. મતલબ કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મેળવવા માટે તમારું આપાતકોણનું મૂલ્ય 60 કરતા 59 કરતા વધુ હોવું જોઈએ. હવે એની રેન્જની ચર્ચા કરતા હોય તો રેન્જ છે એ કેટલી થવી જોઈએ? તો કે ભાઈ આપાતકોણ છે એ 0 કરતા મોટો અને 60 કરતા નાનો થવો જોઈએ. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એ પોસિબલ બનશે. એની પછી એમ કહે છે કે જો પાઇપની બહારની દિવાલ પર કોઈ આવરણ રહેલું જ ન હોય તો શું થશે? તો પાઇપની બહાર જો દિવાલ જ ન હોય, મતલબ આ ક્લેડિંગ જ ન હોય તો શું થશે? ક્લેડિંગ ન હોય તો આ પ્રકારની વાઇસ થઈ જાય ભાઈ. તમે જુઓ ક્લેડિંગ ન હોય એટલે આ જે છે આ એક કાચ જ થયું કે જેનો વક્રીકોણ કેટલો છે? 1.68 છે. અને અહીંયા n બરાબર કેટલું થશે? 1. કેમ કે એવું છે કેવા સીધા જ હવાના સંપર્કમાં આવી ગઈ. તો આની આ જ વસ્તુ માટે આ જ પ્રમાણે તમારે આખો દાખલો ગણવાનો થાય. પણ ધ્યાન ન રાખવાનું રહે. જો અહીંયા હું ફરીથી તમને કહી દઉં છું, તમે જાતે ટ્રાય કરશો, પ્રેક્ટિસ કરશો આ વસ્તુ કે અહીંયા તમે NGC લીધું હતું એની બદલે અહીંયા શું આવશે? NGA આવશે. તો NGA બરાબર તો કેટલું રહેશે? તમારું 1.68 જ રહેશે. એવી જ રીતે 1.68 માટેનો ક્રાંતિક કોણ મેળવી લો. ક્રાંતિક કોણ મેળવ્યા પછી Rmax મેળવ્યા પછી I મેળવી લો અને તમારે કહેવાનું છે કે ઈ વસ્તુ પોસિબલ છે કે નહીં. તો એના માટે રેન્જ કેટલી રાખવી પડશે? સેમ આ જ પ્રમાણે છે એ તમારે દાખલો બની લેવાનો રહેશે આગળનો. એની પછી 18મા પ્રશ્નની અંદર B અને C તો આપણે જોઈ લીધા, સોરી C અને D તો જોઈ લીધા છે. T જોવા બાકી છે કે સામાન્ય કાચ કરતા હીરાનો વક્રીભવનાંક ઘણો વધુ છે. શું આ હકીકત હીરાના કાપનારને કઈ રીતે ઉપયોગી છે? તો હીરાના કાપનારને આ વસ્તુ કેમ ઉપયોગી છે? હવે ટૂંકમાં આપણે હમણાં જ વાત કરી એની જેમ હીરા માટે ક્રાંતિક કોણ IC છે ડિગ્રી જેટલો છે, 24 ડિગ્રી જેટલો હોય એટલે મહત્તમ આપાતકોણનું મોટું મૂલ્યની રેન્જ મળે. આપાતકોણના મોટા મૂલ્યની રેન્જ મળે મતલબ મહત્તમ પૂર્ણાંતિક પરાવર્તન થવાની ઘટનાની સંભાવના વધે. એટલા માટે ક્રાંતિક કોણનું મૂલ્ય ખૂબ જ નાનું છે. એટલા માટે જે આ હીરા કાપનાર કારીગર છે એને એ વધારે ઉપયોગી કામ છે. કેમ કે એનો ઈ જે કાચમાંથી બનાવવામાં આવે છે તે હીરાનો વક્રીભવનાંક ઈ જે કાચ છે એનો ઘણો જ મોટો વક્રીભવનાંક હોય તો સ્વાભાવિક છે કે તમને IC છે એટલો બધો નાનો મળશે. IC ખૂબ નાનો મળશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે. sin IC = 1/n ઉપરથી ક્લિયર. એના પછી જોઈએ SLP નો દાખલા નંબર 19 કે કોઈ એક પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં I કોણે આપાત થાય છે. જો પરાવર્તન અને વક્રીભવન કોણ અનુક્રમે R અને R' હોય તો અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર 90 ડિગ્રીએ કોણ હોય તો આપેલ માધ્યમનો ક્રાંતિક કોણ શોધો. સમજવા જેવી વાત છે. અહીંયા સમજો કોઈ એક પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. મતલબ હું એમ કહું
કે આમાં પ્રકાશ કઈ રીતે ઘટ માધ્યમ હોય અને આ પ્રકાશ કઈ રીતે પાતળું માધ્યમ છે, તો અહીંયાથી પ્રકાશનું કિરણ આ માધ્યમની સપાટી પર આઘાત થાય છે, આ સપાટીને દોરેલો લંબ, તો આ એનો આપાત કોણ I જેટલા એંગલે આપાત થાય છે. જો પરાવર્તન અને વક્રીભવન કોણ અનુક્રમે R અને R થાય, પરાવર્તન કોણ કેટલો કીધો છે, પરાવર્તન કોણ R જેટલો, અને વક્રીભવન કોણ છે જો ઘટમાંથી પાતળા માધ્યમમાં છે, ઘટમાંથી પાતળા માધ્યમમાં મતલબ લંબથી દૂર જશે, તો આ જે એંગલ રચાય છે એ રચાય છે R પ્રાઇમ જેટલો. અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ 90 ડિગ્રીના કોણે હોય, આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ આ બંને વચ્ચેનો એંગલ છે એ કેટલો હોય, 90 ડિગ્રીનો હોય. તો આપેલ માધ્યમ માટે ક્રાંતિક કોણ ખાલી જગ્યા થશે. હવે ક્રાંતિક કોણની ચર્ચા કરવા માટે sin c 1/n જોશે, એ વસ્તુ તો ખબર છે, પણ n મેળવવા માટે તો કે આ બિંદુએ હું સ્નેલનો નિયમ લગાડું ભાઈ, આ બિંદુએ સ્નેલનો નિયમ લગાડું તો સ્નેલ શું કહે છે ભાઈ, n1 sin I is equal to n2 sin r prime, કેમ કે વક્રીભવન કોણ r prime કીધો છે એટલે તો n2 બરાબર તો હવા છે તો એ 1 લઈ લઈશ તો શું થઈ જશે n1 sin I is equal to sin r prime. તો sin I by sin r prime is equal to થઈ જશે 1/n. તો 1/n is equal to sin c થાય છે, તો આના બરાબર મારે sin c મેળવવો હોય તો r prime મેળવવો પડે. તો r પ્રાઇમ કેટલો થશે ભાઈ, જુઓ જોઈએ r પ્રાઇમ 90 અને r, તો r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ લખી કે 90 માઈનસ r લખી શકાય કે નહીં, તો આને સાઈન માં ફેરવું તો sin r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ sin 90 માઈનસ r. તો જુઓ જોઈએ sin 90 માઈનસ r એટલે શું થઈ જશે, sin r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ cos r થઈ જશે. તો sin r પ્રાઇમ ની જગ્યાએ હું cos r લખી નાખું, પણ કેમ કે તમને ખબર છે r શું છે, પરાવર્તિત કિરણ છે, તો આપણને એક પરાવર્તનનો સામાન્ય નિયમ તો ખબર જ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન મૂલ્યના છે, મતલબ I is equal to r થશે કે નહીં. તો હું આના સમીકરણને હું આમ લખી કે sin r પ્રાઇમ is equal to cos I લખી શકાય કે નહીં. તો હું એને આ સમીકરણમાં જો મૂકું તો sin I upon cos r prime ની જગ્યાએ હું લખીશું, સોરી sin I upon sin r prime, તો sin r prime ની જગ્યાએ r prime ની જગ્યાએ હું લખીશું cos I is equal to 1/n. તો sin I by cos I એ તો શું થઈ જશે tan I is equal to 1/n. તો તમને એક તો ખબર છે પછી 1/n is equal to શું થાય છે sin IC. તો હું હવે લખી શકું કે sin IC is equal to tan I લખી શકાય ભાઈ. તો IC is equal to આમ લખ્યું કે IC is equal to sin inverse tan I. તો ક્રાંતિક કોણનું મૂલ્ય એટલું હોવું જોઈએ. તો અહીંયા tan I ના ફોર્મમાં તો એક કે છે નહીં ભાઈ, tan I ના ફોર્મમાં એક કે નથી, તો I is equal to r છે ભાઈ. તો આનું સમીકરણ શું થઈ જશે, IC is equal to sin inverse tan r. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી. ક્લિયર. AIEEE 2002 ની અંદર પૂછાયેલી વાત ભાઈ, ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી કઈ ઘટનાનો ઉપયોગ થાય છે, ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ ઘટના થાય છે, યસ પૂર્ણાંતરિક પરાવર્તન. નીચેના પૈકી કઈ બાબત પૂર્ણાંતરિક પરાવર્તનને કારણે થતી નથી, ઓપ્ટિકલ ફાઇબરની કાર્ય પદ્ધતિ, યસ ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત જ છે પૂર્ણાંતરિક પરાવર્તન. તળાવની આભાસી ઊંડાઈ અને સાચી ઊંચાઈનો તફાવત નહીં, ડેલ્ટા એચ તો આપણે શેના કારણે, રિફ્રેક્શનના કારણે મેળવતા હતા, વક્રીભવનના કારણે, પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે નહીં. તો સ્વાભાવિક છે કે બી ઓપ્શન નહીં આવે કે ઉનાળાના દિવસોમાં મરીચિકા પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે જોવા મળે, હીરાની તેજસ્વીતા પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે જોવા મળે. એની પછી એમ્સમાં મરીચિકા ઉત્પન્ન થવાનું કારણ શું છે, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિવર્તન, પ્રકાશનું પૂર્ણાંતરિક પરાવર્તન, કે આમાંથી એક પણ નહીં. ઓપ્શન સી પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે મરીચિકા જોઈ શકાય. શરીરના આંતરિક અંગોના નિરીક્ષણ માટે ડોક્ટર એન્ડોસ્કોપ મશીનનો ઉપયોગ કરે છે, તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, જે આપણે હમણાં પૂર્ણાંતરિક પરાવર્તનમાં ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગમાં જોયું.
કે ઓપ્ટિકલ ફાઇબર બીજે ક્યાં વપરાય છે? એન્ડોસ્કોપી સાધનની અંદર વપરાય છે, જે આપણા અંદરના અવયવોના નિરીક્ષણ માટે હોય છે. તો એ શેના સિદ્ધાંત પર કામ કરે છે? એન્ડોસ્કોપ છે એ ઓપ્ટિકલ ફાઇબરના સિદ્ધાંત પર કામ કરે છે. ઓપ્ટિકલ ફાઇબર કોના સિદ્ધાંત પર કામ કરે છે? પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર. ક્લિયર ભાઈ? તો રિફ્રેક્શન અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ છે એ અહીંયા સુધી આપણી વાત થઈ જશે પૂરી. ક્લિયર?